ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? બસ તો આવી ગયા સાઈડ ઉપર ને ભાઈ કારીગર તો આજે આવ્યા નથી, કેમ કે એમનું ભાઈ ઘરે થોડું ઘણું કામ છે એટલે એ આવશે નહીં હવે. તો કાંઈ વાંધો નહીં, ના આવે તો આપણે ભાઈ છે, બીજા ભાઈ છે, 3-4 જણા છે બીજા, એટલે એમને કામ ચાલુ કર્યું છે. હવે આજે 99% પૂરું થઈ જાય તો એક બીજો ભાઈએ પણ નથી આવ્યા, 2 જણા નથી આવ્યા, એટલે આજે પૂરું થઈ જાત. પણ આજે મને લાગે કે હવે આજે 99% વરી આજે થશે નહીં, એટલે વરી પાછું કાલે આવું જોશે. અને કાલે પાછું વાયદો કરેલ છે, બાદરગઢે જવાનો વાયદો છે, એટલે ત્યાંય જવું જોશે, એટલે કાંઈક સેટલમેન્ટ કરવું જોશે આડું બરાબર. બાકી તો 2 જણા છે તો આટલું બાંધી નાખી, આટલું પૂરું કરી નાખી બરાબર. આટલું છે બાંધો, લોખંડ બોખંડ બધું ક્લિયર પડ્યું છે, પણ હવે બાંધી નાખી બધું, કાંઈ વાંધો નહીં બરાબર. આપણે નરેશભાઈ આવ્યા છે, એ નરેશભાઈનું કેવું એવું છે કે વાર લાગશે તો મજા નહીં આવે બરાબર. આપણા ધંધામાં વાર લાગે તો મજા ના વાર લાગે મજા ના જ આવે ને બરાબર. હવે જેમ ટાઈમ ની કિંમત બરાબર, અલગ અલગ જગ્યાએ કામ કરવાનું હોય આપણે કેમ મજા આવે? ના એ વાત સાચી. આપણે 3-4 જગ્યા હોય એટલે બધી જગ્યાએ અલગ અલગ કામ કરવાનું હોય તો વાર લાગે ને મજા આવે. એ વાત સાચી. ટાઈમ ની કિંમત રાખવી પડે બરોબર આ ધંધામાં. પછી એમ કે ભાઈ હવે અમારે 1 દી નું કામ 5 દી કરી મજા જ ના આવે. એ વાત સાચી એમની. ગુડ. આ ભાણેજ દાબેલી નો ડાયલોગ તમે ખોટો પાડી દીધેલો ને? ભાણેજ દાબેલી નો ડાયલોગ નહીં, ભાણેજ દાબેલી ડાયલોગ કોપી કર્યો દેવાય જ ખબર. હા એ વાત સાચી. એના ડાયરામાંથી ડાયલોગ વાયરલ થયો છે. ના વાત સાચી છે. હવે સ્લેપ જોવા આવ્યા છે, જોઈ નાખી સ્લેપ ભરાઈ એમને કરવાની છે સેટલમેન્ટ. એનું એકબીજાનું સેટલમેન્ટ થાય તો બરોબર. હવે શું કહે છે શું નથી કહેતા હવે જોઈ જાણીએ બરોબર. ચાલો આટલું બાંધી લી લોખંડ. નરેશભાઈએ યુટ્યુબ ચેનલ ચાલુ કર્યું છે. આપણે 2 સ્લેબ ભરવા આવ્યા એટલે એકાદો વિડીયો બનાવ્યા એની જોડે, એટલે એ તો કે આપણે પણ ચાલુ કરીએ. એટલે એ વિડીયો બનાવે તો સાચી વાત છે ભાઈ, ડાયલોગ વાળા વિડીયો બનાવે છે ઇન્સ્ટાગ્રામમાં ને એમાં બધે, પણ એ કન્ટિન્યુ ચાલુ રાખે ને તો ભાઈ હાલી જાય એમ છે. એમાં એક્ટિંગ સારી કરે છે, એક્ટિંગ સારી આવડે છે. યુટ્યુબનું ચેનલ બનાવ્યું છે એમાં, પણ ચેનલ તો વિડીયો એડિટ સારા કરે છે, મારા કરતાં પણ સારા કરે છે. એટલે મેં એમને પૂછ્યા કરી કીધું ક્યાં એડિટ કરો ભાઈ? તો કે આપણે ભાઈ કરે બરોબર. તો એ ભાઈને ક્યારેક મળશું આપણે. બાકી એનો વિડીયો જોઈએ એમનો અત્યારે એક આજુભાઈ જો કેમ નેટ નહીં હાલતું? આપણે ધર્યું નાખવા આવી ગયા છીએ મોડા ગામમાં આપણે ગીતા કન્સ્ટ્રક્શન નું કામ ચાલુ થઈ ગયું છે. આ તર્યું નાખવા ગયા હતા ફતેગઢ ને મોડા ગામમાં તર્યું નાખવા ગયા હતા. તે વિડીયો બનાવ્યો, વિડીયો સારો બન્યો છે. તો મેં કીધું કન્ટિન્યુ ચાલુ રાખો તો વાંધો નહીં આવે. ને અમારે એક તકલીફ છે, ફોન આવી જાય ને એટલે આમાં બધું ભલે મળીએ. ભલે હાલો આપણે હું હાલું આગળ કામ જતા આવીએ. ચાલો મિત્રો કન્ટિન્યુ હાલો. અહીંયા આપણે મકાન બનાવવાનું છે, કાકા જોડે સમજી લીધું છે થોડુંક. અને હવે આપણે ઉપરની સ્લેબ આપણે જ મારી છે એટલે કામ ઉપર કાકાને કીધું હતું, આમાં કીધું આપણે પડદી આણી, કાંઈ વાંધો નહીં, પડદી તો રૂપારું જ લાગે હેર્યું. આમાં આપણે ટ્રાય કરશી સારું દેખાય એવું આગળથી બરોબર. હવે આપણે આ કામ કેટલા દી પછી કરવાનું ચાલુ? 15 દી પછી કરવાનું છે. અચ્છા, તો 15 દી પછી આપણે 2-3 કામ છે અમારે, 2-3 જગ્યાએ થોડા પતાવી નાખી અને પછી આપણે કરી ચાલુ બરોબર ને? જોઈ લીધું છે, જાણી લીધું છે ને સમજી લીધું કાકાથી બરોબર કાકા? 20 દિવસ પછી આવી બરોબર ને? 100% ફોન કરજો ચોક્કસ. ભલે તો હવે હું જાઉં, ભલે માલ મટીરિયલ મંગાવી રાખું, કાંઈ વાંધો નહીં મંગાવી રાખો. 20 દિવસ પછી આવી બરોબર. મારે એમ તો હજી બાદરગઢ એક સ્લેબ આણવાની 12 ફૂટ, હું એક 12 ફૂટ, બીજું 500 ફૂટ છે નીચેથી ઊભું કરવાનું છે. એટલે એ 2 જ છે, એટલે પછી અહીંયા તો પૂરું થઈ ગયું, એટલે પછી પૂરું થઈ ગયું. હું એના 2 જગ્યાએ બરોબર. ભલે હાલો જઈએ હાલો. આપણે બજારમાંથી આવતા રહ્યા છીએ, એક ટોપી લીધી છે, તડકો બડકો ના લાગે, વાંધો ના આવે. થોડુંક 5 મહિનાનો કલર 5 દીમાં ઉતરી ગયો હોય, કાંઈ વાંધો નહીં. હવે ભાઈ લોખંડ બોખંડ બાંધે રહ્યા. સંજયભાઈ કેમ ક્યારે બંધ થઈ જાય? કેટલી વાર લાગશે? કેટલી વાર લાગશે? કાંક તો હોય ને, પણ જમવા જાવું પછી હે? હા તો એટલું બાંધી નાખો એટલે જમી આવીએ આપણે બરાબર. હા એટલું કરી નાખો હાલો. ચાલો એટલું બાંધી લઈ પાસે જાય જમવા. જમીને આવી ગયા છે ને ભૂતો આવ્યો છે. તો સવારના આવવાનો હતો, પણ સવારના એ ખોડિયાર મંદિર ઊભો હતો ને પાછો હું તેડવા ગયો એટલે શેઠ ઘરે ગયો તેડવા. એટલે એને કને ફોન હતો ને કાંઈ, શેઠ ઘરે તેડવા ગયો. એટલે ઘરેમાં એવું હતું કે એ તો ઘરેથી ક્યાં નીકળી ગયો, ને પછી ખોડિયાર મંદિરે ઊભો રહ્યો, કોણ જાણે ક્યાં ગયો ખબર ના પડી. પછી તો હું આવતો રહ્યો પાછો. ક્યાં ગયો હતો સવારના? તો મેં ક્યાં જોયો નહીં તને? હે એમ નહીં પહોંચ્યો, કામમાં રજા નહીં રાખવાની, એ મજા નહીં આવે બરોબર. લોખંડ બોખંડ બાંધી આપણે
લોખંડ બાંધવાનું ચાલુ હોય. લોખંડના પાછળના જોઈન્ટ દેવાના હરિયાનું કામકાજ ચાલુ હોય ત્યારે. અને આગળનું આ ચાદર બંધાઈ ગઈ છે. આમાં બેન્ડમાં હરિયા નાખી દીધા છે. આગળના બેન્ડમાં હરિયા નાખી દીધા છે. આગળ ચાદર બંધાઈ ગયા. હવે છેલ્લું રહ્યું આ બાજુ લાસ્ટમાં થોડું ઘણું સજવું રહ્યું હોય અને આ સજવું ના રહ્યું હોય થોડુંક. એટલે એને પછી જરાક ટકરો એક સીડી છે એટલે એટલું પતી જાય એટલે પછી આપણે સાઈડું બાઈડું મારતી પડી. મને લગભગ કાલે અમારે લગભગ ચાલશે કામ. કેમ કે કાલે ભાઈ એક ભાઈ નહીં આવે, માસીવાળો નહીં આવે એટલે કાલે પણ 2-3 જણાને કામ હાલશે આખા દિવસમાં. કાલે જવાનો વિચાર હતો પાદરગઢ, પણ હવે નહીં જવાય એટલે કાંઈ વાંધો નહીં, પરમ દી જશે. હાલો બરાબર, ચાલો આટલું કરી લે. શું કહેવાય તને કાંઈ બીજું આવડે કે ઈ જ આવડે? ખાલી એને ઈ જ આવડે, બીજું કાંઈ ના આવડે એને. હા ખરીઓ રાખ્યો ને એ બાંધ નાખ, એ બાંધી નાખ. પછી આ બાજુ બધે જોતો ક્યાંય બાકી હોય તો બધું બાંધતો બરોબર. આમ બધું અહીંયા જોઈ લે, બાકી તો હશે નહીં પણ તો જોઈ લે બરોબર. હાલો એટલું કામકાજ લોખંડ ક્લિયર થઈ ગયું છે. પાછળ એક ખરીઓ નાખવાનો બાકી હતો અને આગળ એક ખરીઓ 2 હરિયા નાખવાના બાકી હતા. અને બાકી હવે સીડી જ રહી છે એટલે પતા નાખી. આમાં એક્સ્ટ્રા આવી ગયા છે, આમાં એક્સ્ટ્રા આવી ગયા છે ને ઓના એક્સ્ટ્રા અને આના એક્સ્ટ્રા એ 2 ઘટ્યા છે થોડાક. એટલે એ થોડાક એક ભારી આવે હરી એટલે કટિંગ કરી નાખશે. બાકી તો હવે આ સીડીને હરિયા કટિંગ કરી નાખીએ આમ એટલે સીડીમાં આવી ગયા હરિયા. એકદમ લોખંડ પૂરું થઈ ગયું. લોખંડ બોખંડ કાંઈ નથી વધી એટલું કરી નાખી. ચાલો આટલું બાંધી લોખંડ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે. છેડે ખાલી એકાદ હરિયો બાંધે હેરો ભાઈ એટલે પૂરું થઈ ગયું. એક્સ્ટ્રા છેડેના એક્સ્ટ્રા બાકી છે. આ વચ્ચે એક્સ્ટ્રા અહીંયા આવી ગયા છે અને આના આવી ગયા છે. બાકી લોખંડ પાછળથી ક્લિયર છે. આ સાઈડથી ખાલી આ 2 હરિયા નાખવાના છે અહીંયા અને આમાં એક્સ્ટ્રા બાકી છે એટલે એક સીડી બાકી ને હરિયા કટિંગ કરી નાખી. એટલું કરી નાખી એટલે કામકાજ થાય આપણું પૂરું. અને પછી કવર આવે એટલે કવર ભરાઈ નાખી અને એક ભારી લોખંડની આવે એટલે આમાં એક્સ્ટ્રા થોડા ઘણા કટિંગ કરીને નાખવાના છે. એ નાખી પછી કવર ભરાવીને પછી થોડું ઘણું ટાઈમ વધશે તો કરશી ને પછી જાસી ઘરે. મુકેશભાઈ સ્લેબ કેદી ભરવી હે? કાલની પરમદી નક્કી ને? તો કાલે અમે આટલું ક્લિયર કરી નાખી બરાબર. આ થોડું ઘણું બાકી છે. આ થોડું ઘણું એક્સ્ટ્રા એવું છે અને સીડીનો થોડાક 4-5 ટપા આવે છે એટલું કરી નાખી તો ક્લિયર થઈ ગયું બધું ઉપરનું લોખંડ બોખંડ કામ. હવે આ સાઈડ એક વાયર મારવા જશે આપણે અને આ સાઈડ એક નનકો ટકરો મારવાનો છે અને આગળની સાઈડ આવે છે અને એક આ સાઈડ આવે છે અને આગળ સીડીને 4-5 ટપ્પા આવે છે. એટલું પૂરું કરી નાખી એટલે પછી પરમ દિવસ આપણે ફ્રાય કરી નાખી. ફ્રાઈવાળા આવે એટલે બરાબર. બાકી તો ચારું પરથી ફોન આવે એટલે હું અહીંયા જવું જોશે બાદરગઢ ના કે કટાળો થશે. કાલ જવાનું હતું વાયદો પણ હવે કાલ નહીં જવાય બરાબર. કાલે આજે કારીગર ના આવે ને કે પાછા કાલે જાત એટલે હવે કાલે આપણે અહીંયા થોડું ઘણું કામ કરી નાખી પૂરું. પરમદી સ્લેબ ભરી નાખ્યું કાલે નહીં પરમદીમાં જવું જોશે. પરમદી જાસી બાદરગઢ બરાબર. ચાલો આટલું કરી કામ.